મામલે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું નિવેદન સામે આવ્યું છે। બીઝેડના ફ્રોડ અંગે શિક્ષણ વિભાગનો હકીકતલક્ષી રિપોર્ટ હજી બાકી છે। શિક્ષણ વિભાગ અને પોલીસને રિપોર્ટની કામગીરી ચાલુ। જે 4 શિક્ષકોના નામ આવ્યા છે તેમને નોટિસ પણ પાઠવવામાં આવી છે। જે કોઈ શિક્ષકોની સંડોવણી હશે તેમની સામે કાર્યવાહી થશે। તો દોષિત જણાશે તો ઘર ભેગા કરીશું, કુબેર ડિંડોરનું આ કહેવું છે। એમાં અમારા શિક્ષક મિત્રો જોડાયેલા છે, એમાં 4-5 ની અમે વેરીફાઈ કર્યું છે, પણ બીજા કેટલાક હશે એ હકીકતલક્ષી રિપોર્ટ પૂરો મેળવીને આવનારા સમયમાં નિયમ અનુસાર કાયદેસરની કાર્યવાહી કરીને જે કંઈ કરવાનું થાય કાયદાની પરિભાષામાં તમામ અમે કરીશું। મારા ગુજરાતમાં જે એનઈપીનું ઇમ્પ્લિમેન્ટ થઈ રહ્યું છે, શિક્ષક મિત્રો સારી કામગીરી કરી રહ્યા છે। મેકમ અમારું જે છે આટલું મોટું મેકમ છે, એમાં 99% શિક્ષકો સારી કામગીરી કરી રહ્યા છે। એમને હું ધન્યવાદ આપું છું, અભિનંદન પાઠવું છું। પણ કેટલાક આ 1% શિક્ષકો જે આવી પ્રવૃત્તિમાં જોડાય છે, સારી બાબત નથી, પોતાની નૈતિકતા ચૂકે છે, પોતાનો ધર્મ અને કર્મ ચૂકે છે। એવા શિક્ષકોને અમારા સમાજને શિક્ષણ સમાજને જે કલંકિત કરવાનું કામગીરી કરી રહ્યા છે, એમને નિયમ અનુસાર કાયદાની પરિભાષામાં જે કંઈ કરવાનું થાય કરીશું। અમારા માનનીય મુખ્યમંત્રી સાહેબનો પણ સ્પષ્ટ સંદેશ છે, શિક્ષણ વિભાગ આવા કર્મચારીઓને કે આવા શિક્ષક મિત્રોને છાવરવા માંગતું નથી।